હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન? સારું, ચલો પ્રીવિયસ લેક્ચરનું માઇન્ડની અંદર રાખો. તેની અંદર તમે ખાસ આપણે દ્વિસંકરના પ્રયોગની વાત કરી રહ્યા હતા. કેની વાત કરી રહ્યા હતા? દ્વિસંકરના પ્રયોગની વાત. જે આપણે થોડું ઘણું આપણે કહેવાય ને એકચ્યુઅલી ચાર્ટ આપી દીધો હતો, પણ આપણે શું બાકી રાખ્યું હતું કે એની અંદરના જે તમારે એક્સપ્લેનેશન કરવાનું હતું એ આપણે બાકી રાખ્યું હતું. તો આપણે મેન્શન કરીએ દ્વિસંકરણનો પ્રયોગ. ક્યુ આવે છે? દ્વિસંકરણનો પ્રયોગ. તો હવે તમે જે મેં તમને પહેલા શીખવાડ્યું છે, કોઈ પણ દિવસે તમારે કોઈ એક્સપ્લેનેશન ગોખવાનું નથી. તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે આ જે એક્સપ્લેનેશન છે એનું તમે ફલન કઈ રીતના કરાવ્યું હતું. તો અહીંયા તમે જે ભણ્યા એનું જ છે. તો કે મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ એક જ વનસ્પતિના બે લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. શું કરી? એક જ વનસ્પતિના બે લક્ષણો ને ધ્યાનમાં રાખીને કર્યો. જે તમે પ્રયોગ કર્યો છે એનું જ એક્સપ્લેનેશન છે. હું થોડુંક સ્પીડમાં જ જઈશ એટલે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. અહીંયા તેમણે વટાણાના બીજની જે વટાણાના છોડ છે એટલે મીન્સ કે વટાણાના બીજ છે એની સપાટી એટલે કે બીજની સપાટી ક્યાં બે કેરેક્ટરિસ્ટિક લીધી તો વાત કરે છે બીજની સપાટી અને બીજનો રંગ. બીજની સપાટી અને બીજનો રંગ એમ બે લક્ષણો ઘણા છોકરાઓ હશે એના માટે આ લેક્ચર આટલું કઈ કામનું નથી, કેમ કે એને ઓલરેડી આવડતું હશે. બરાબર? જેમાં તેનો ગોળ સપાટી અને પીળો રંગ, જેમાં ગોળ સપાટી અને પીળો રંગ એ પ્રભાવીપણું દર્શાવે છે. જ્યારે ગોળની સામે સપાટી કેવી હશે? ખરબચડી. ગોળની સામે સપાટી કેવી હશે છોકરાઓ? ખરબચડી. એટલે ખરબચડીની સામે જ્યારે પીળો રંગ છે, જ્યારે લીલો રંગ કેવો હશે એનો? ત્યારે રિસેસિવ એટલે કે પ્રચ્છન્ન. એટલે કે ગોળ સામે ખરબચડી સપાટી અને લીલો રંગ, ખરબચડી સપાટી અને લીલો રંગ એ કેવા છે? પ્રચ્છન્ન છે. જ્યારે આવા પિતૃઓ વચ્ચે ફલન કરાવવામાં આવે છે, જ્યારે આવા નર અને માદા એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન સમયુગ્મી હશે. સમયુગ્મી પ્રભાવી હશે ને સમયુગ્મી પ્રચ્છન્ન. વારંવાર એકને એક પ્રયોગનું કથા કરવાની કઈ જરૂર નથી. આર આર કેપિટલ વાય ઇન ધીસ સાઇડ સ્મોલ આર સ્મોલ વાય. આ ટાઈપના આપણે પિતૃઓ લીધા હતા. એટલે અહીંયા ખાસ નોંધી દઉં છું, અહીંયા સમયુગ્મી પ્રભાવી અને પ્રચ્છન્ન વચ્ચે શું કરાવવામાં આવે છે? ફલન કરાવવામાં આવે છે. બંને વચ્ચે શું કરાવવામાં આવે છે છોકરાઓ? ફલન કરાવવામાં આવે છે. જ્યારે આવા પિતૃઓ વચ્ચે ફલન કરાવવામાં આવે ત્યારે તેની F1 પેઢીમાં બધા જ એટલે કે બધી જ સંતતિઓ પ્રભાવી પ્રકારની જોવા મળશે. ધીસ ઇઝ વેરી કોમન. આ પ્રકારના ફલનથી પ્રાપ્ત
F1 પેઢીમાં બધી જ સંતતિ કેવી હશે? પ્રભાવી હોય છે. તમને ખબર જ છે. એટલે કે તેમાં પ્રભાવી ક્યાં ગયું ભાઈ? પ્રભાવી તો આ જ છે, અહીંયા મેન્શન કર્યું જો. તો કે તેમાં F1 જનરેશન એ ગોળ સપાટી વાળી અને પીળા રંગ વાળી જ જોવા મળશે. ક્લિયર? યુ નો દેટ ના કે આના તમે જન્યુઓ બનાવો, બે બાજુથી આવશે તો તમને F1 કેવી મળશે? કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. અહીંયા આ પ્રભાવી ઇન ધ સેન્સ F1 જનરેશન 100%. અહીંયા તમારે બધી જ સંતતિઓ 100% તમને કેવી મળશે ભાઈ? પ્રભાવી પ્રકારની, એટલે કે ગોળ અને પીળી. પરંતુ જ્યારે આવી જનરેશન વચ્ચે સ્વફલન કરાવવામાં આવે ત્યારે શું થાય છે સમજો. પરંતુ જ્યારે આવા પિતૃઓ વચ્ચે શું કરાવવામાં આવે છે? સ્વફલન કરાવવામાં આવે. અલગ જ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય છે. જેમાં ટોટલ 16 સંતતિઓ આવવાની સંભાવનાઓ છે. જેમાં 16 સંતતિઓ કંઈક અલગ જ પરિણામ શું થાય છે? પ્રાપ્ત થાય છે. જેમાં આખું કોષ્ટક બિલકુલ ડ્રો કરતી નથી. તમને ખ્યાલ છે જન્યુઓ બનાવવાના, ઉપરની બાજુ નીચેની બાજુ, પહેલાનું પહેલા સાથે, બીજા સાથે, ત્રીજા સાથે, ચોથા સાથે, એમ 1 2 3 4 લઈ અને તમને રિઝલ્ટ મળશે. જેમાં F2 પેઢીમાં કેવું રિઝલ્ટ મળે છે તમને? 9-3-3-1 પ્રકારનું શું પરિણામ પ્રાપ્ત થાય છે? 1 પ્રકારનું શું થાય છે? પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા 9 કેવા છે? તો કે 9 હશે ગોળ સપાટી અને પીળા રંગના, એટલે કમ્પ્લીટલી કેવા? પ્રભાવી. 3 કેવા હશે? અહીંયાની વાત કરીએ તો કે ગોળ સપાટી અને લીલા રંગના. 3 કેવા હશે? ખરબચડી સપાટી અને એનું પ્રભાવી સ્વરૂપ છે પીળો રંગ. અને 1 કેવા મળશે? બંને પ્રચ્છન્ન. 1 કેવા મળશે તમને? બંને પ્રચ્છન્ન. એટલે યાદ રાખજો, ખરબચડી સપાટી અને પીળા રંગ. આવું
તમને પરિણામ પ્રાપ્ત થાય છે 9 આ એનું બાહ્ય સ્વરૂપ પરિણામ થયું. આજે તમને પરિણામ પ્રાપ્ત થયું છોકરાઓ, એ પરિણામ કયું છે? બાહ્ય સ્વરૂપ પ્રકારનું. એટલે આ જે પરિણામ છે એ 9 3 પણ તમારા માટે હોમવર્કમાં આપું છું જનીન સ્વરૂપ પ્રકારનું પરિણામ કયું હશે. ખાસ યાદ રાખજો, અહીંયા જનીન સ્વરૂપ પ્રકારનું પરિણામ કયું રહેશે. તમને મેં સોચતા શીખડાવ્યું છે કે જનીન સ્વરૂપ કઈ રીતના ગોતવું. તમને ઉદાહરણ પણ આપી શકું. યાદ કરો એ ટર્મિનોલોજી કે જેની અંદર તમે શું કર્યા હતા? કેપિટલ ટી, સ્મોલ ટી પ્રકારનું હોય છોકરાઓ, ત્યારે આ અને આ એમાંથી આ બંને તો કેવા છે? સ્વરૂપે તો સરખા જ હશે. એટલે કે તમે જોશો ત્યારે એ કેવા હશે? ઊંચા જ હશે, બરાબર. પણ અહીંયા જનીન સ્વરૂપ પ્રકારે રિઝલ્ટ કંઈક અલગ હશે, જે 1:2:1 પ્રકારનું હશે. બટ અહીંયા તો બહુ બધું વેરિએશન છે. સેકન્ડરી જે ડોમિનન્ટ વાળો મીન્સ કે જે તમારો બે સંકરણનો બે લક્ષણોને ધ્યાનમાં લઈને જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ તો કેવો છે? થોડોક તમને રિઝલ્ટ પણ વધારે પ્રાપ્ત થયા હતા, બરાબર છે. તો તમારી ડ્યુટી છે કે તમારે મને આનું હોમવર્ક સેન્ડ કરવાનું છે કે નું જનીન સ્વરૂપ. તમને પ્રેક્ટિકલની એક્ઝામમાં પણ ખાસ કરીને પૂછશે કે ડિફરન્શિએટ ધીસ રેશિયો એન્ડ ધીસ રેશિયો. ક્લિયર છોકરાઓ? સો અહીંયા વાત આપણે કમ્પ્લીટલી કોની ઓવર કરી નાખી? મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગની. કેની વાત કરી નાખી? તમારા આગળનો લેક્ચર અને આ લેક્ચર બંને ભેગા થઈને શું મળશે? મેન્ડલનો દ્વિસંકરણનો નિયમ અથવા કે પ્રયોગ. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે આમાં હજી કોઈને કોઈ પ્રકારનું ડાઉટ છે? સારું, ચલો. તો આ થઈ ગઈ તમારા મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ. હવે આપણે થોડુંક આગળ વાત કરીએ મુક્ત વિશ્લેષણનો નિયમ. ઓકે, ચલો. તો છોકરા હવે જે વાત કરવાની છે કયો નિયમ છે? મુક્ત વિશ્લેષણનો નિયમ. હવે કયો આવે છે? મુક્ત વિશ્લેષણનો નિયમ. જો પહેલા તમને ક્યારે મુક્ત વિશ્લેષણનો નિયમ આવડી શકે? મુક્ત વિશ્લેષણનો નિયમ તમને ક્યારે આવડી શકે? કે જ્યારે તમને શું આવડતું હોય છે કે સમજ શકીએ. મુક્ત વિશ્લેષણનો નિયમ તમને ક્યારે આવડી શકે? જ્યારે તમને દ્વિસંકરણનો પ્રયોગ આવડતો હોય ને ત્યારે. ક્યારે આવડે તમને? જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ આવડતો હોય ત્યારે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે તમને શરૂઆતમાં કે છે મેન્ડલે વાત કરી છે જે રીતના એનસીઈઆરટી માં આપ્યું છે એ રીતના જ આવજો કે દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર તમને ગોળ, પીળા, ખરબચડા લીલા, ગોળ અને લીલા અને ખરબચડા અને લીલા એવું પરિણામ પ્રાપ્ત થયું હતું. દ્વિસંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકારે ગોળ, પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને શોર્ટમાં લખું છું ખરબચડા અને પીળા અને ખરબચડા અને લીલા એવું શું થયું હતું? પરિણામ પ્રાપ્ત થયું. સમજાય છે? આના લીધે આપણને કેવું પરિણામ પ્રાપ્ત થાય છે? આવું પરિણામ પ્રાપ્ત થયું. એટલે કે આપણને કેવું રિઝલ્ટ મળ્યું હતું? 9:3:1 નું પરિણામ પ્રાપ્ત થયું. આવું પરિણામ તમને શું થયું હતું? પ્રાપ્ત થયું હતું. ક્લિયર છોકરા? બટ હવે જેમ વિશ્લેષણનો નિયમ છે એ શું કહેવા માંગે છે? તો કે તમે એવું પણ કરી શકો છો
સામે એક કેવું, ગોળની સામે એક લીલું. આવું. અને એકની સામે વાત કરે છે ત્રણ કેવા અને ડોમિનન્ટ એરિયા માં કોણ આવે? પીળા. કોણ આવે? ત્રણ પીળા. અને એક એની સામે કેવું આવી શકે? લીલું. આ વસ્તુ તમને ગળે ઉતરે છે ભાઈ. ત્રણ ગોળ હોય ત્યારે અહીંયા એક કેવું હશે છોકરાઓ? ખરબચડું. લક્ષણ કોઈની મિશ્ર કરવાના નથી. ગોળ ત્રણ હશે ત્યારે એક કોણ હશે? ખરબચડું. અને જ્યારે ત્રણ પીળા હશે ત્યારે એક કેવું હશે? લીલું. ત્યારે એક કેવું હશે? લીલું. આને તમે એમ કહે છે કે જ્યારે આવું હોય ત્રણ ગોળ સામે એક ખરબચડું, ત્રણ પીળા સામે એક લીલું હશે ત્યારે તમે કેવા લખી શકો છો? ગોળ. ત્રણ કેવા લખી શકો છો? ગોળની સામે ત્રણ કેવા આવશે? તમે કે તમારી જાતે જ તમે કેલ્ક્યુલેટ કરજો. આને તમારે કાઉન્સમાં લેવાનું છે. એની સાથે ત્રણ ગોળ હશે. ત્રણ તમને કેવા મળશે? ખરબચડા. ત્રણ તમને કેવા મળશે? પીળા. ત્રણ તમને કેવા મળશે? ખરબચડા લીલા. આ રિઝલ્ટ છે ને તમને અહીંયાથી માં બીજી વખત નો લખો. આવું જ રિઝલ્ટ પ્રાપ્ત થશે. બીજી વખત મારે આ રિઝલ્ટ તમે લખવું નહીં એટલા માટે મેં સેમ રિઝલ્ટ તમારી સામે શું કર્યું છે? લખી દીધું છે. તમને કોઈ પ્રકારનો આમાં પ્રોબ્લેમ હશે નહીં. ક્લિયર છોકરાઓ? પણ મેન્ડલે શું વાત કરી પોતાના મુક્ત વિશ્લેષણના નિયમમાં? એટલે એવી વાત કરે છે જ્યારે બે વિરોધાભાસી, સમજો, વિરોધાભાસી લક્ષણો ધરાવતા જનીનોની જોડ વચ્ચે અથવા પિતૃઓ રાખીએ શરૂઆતમાં ધરાવતા પિતૃઓ વચ્ચે શું કરાવવામાં આવે છે? સંકરણ કરાવવામાં આવે છે. તેને શું કર્યું? ધ્યાનમાં રાખીને તેમણે કયો નિયમ આપ્યો? મુક્ત વિશ્લેષણનો નિયમ. કયો નિયમ આપ્યો એમને? મુક્ત વિશ્લેષણનો નિયમ. ક્લિયર છોકરાઓ? કે આમાં કોઈને કઈ પ્રકારનો પ્રોબ્લેમ છે? આ શું થઈ ગયો? મુક્ત વિશ્લેષણનો નિયમ. ક્લિયર? ચલો બીજી શું વાત કરે છે? પણ નિયમ નથી થયો. નિયમ એના આધારે આપ્યો કે અહીંયા બે વિરોધાભાસી લક્ષણો છે. એક હતી એની સપાટી અને એક હતો એનો રંગ. તો આના આધારે મેન્ડલે મુક્ત વિશ્લેષણનો જે નિયમ આપ્યો ઈ કયો હતો? તો સમજો. તેમણે કીધું કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે, જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે, જ્યારે આટલું જ સમજો. પેલા કોઈ પણ સંકરણ કરાવ્યું, તમે ઉપર તમે સંકરણ કરાવ્યું હતું બે પિતૃઓ વચ્ચે. સંકરણમાં લક્ષણોની બે જોડ જ આવ્યું ને. કેમ બે જોડ કીધું? કેમ કે અહીંયા તમારે માનો કે ખાલી એક લક્ષણ હતું કેપિટલ ડી, સ્મોલ ડી એવા પિતૃઓ હોત. પણ અહીંયા કેવું થાય છે કે તમારા લક્ષણો બે છે તો તમને જોડ પણ કેટલી મળશે? બે જોડ. તો કે જ્યારે આવું થાય કે જ્યારે બે જોડ સાથે આવે ત્યારે કોઈ પણ એક જ જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. ત્યારે કોઈ એક જોડનું લક્ષણ એ બીજી જોડ કરતા
વિશ્લેષણ પામે છે. તો ભાઈ આ કોની વાત થઈ ગઈ આપણે મુક્ત વિશ્લેષણના નિયમની. કોઈ પણ સંકરણમાં ગોખવાનું નથી. કોઈ પણ સંકરણ કરાવો છો એમાં તમે બે લક્ષણો લીધા તો બે જોડ આવશે, પરંતુ તેની કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડની લક્ષણથી મુક્ત રીતે જ વિશ્લેષણ પામે છે કે મુક્ત રીતે જ અભિવ્યક્ત થાય છે. તમને આનું એક્સપ્લેનેશન છે ને છોકરાઓ કે મુક્ત રીતે જ વિશ્લેષણ પામે છે એ કોના આધારે આપે છે? એ દ્વિસંકરણના પ્રયોગના આધારે. આજના લેક્ચરની અંદર આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ ક્લિયર કરવાના છીએ, આખો પૂરો કરવાના છીએ. પણ તમારા મગજની અંદર ક્લિયર રાખજો કે એક જોડ છે એટલે કે જો સેમ લક્ષણની હશે તો દખલગીરી કરશે, બરાબર? પણ અહીંયા વાત કરું છું કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણ સાથે કોઈ પ્રકારનું દખલગીરી દર્શાવશે નહીં. તો આ થઈ ગયો તમારો મુક્ત વિશ્લેષણનો નિયમ. પણ તમને આ ઉદાહરણ સાથે સમજાવે છે. જે તમારું દ્વિસંકરણ વાળું હતું એ સેમ ઉદાહરણ લે છે. આમાં બીજું કઈ નવું આપતા નથી. ચલો શું કહે છે જોઈ લઈએ. તો શું કહે છે? F1 તમને શું રિઝલ્ટ મળ્યું? F1 માં કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y નું જ્યારે અર્ધીકરણ દરમિયાન અંડકોશ અને પરાગરજ ઉત્પન્ન સમયે જનીનમાં બે જોડ મુક્ત સંશ્લેષણ માટે પુનેટ સ્ક્વેરનો અભ્યાસ કરવો જોઈએ. આવું એક સેન્ટેન્સ ટેક્સ્ટબુકમાં આપ્યું છે. જો F1 માં આનું શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? તેનું સંકલન કરવામાં આવે છે. ત્યારે જનીનોના બે જોડ મુક્ત રીતે વિશ્લેષણ થતા હોય જે પ્યુનેટ સ્ક્વેર આને લીટી વધારવી કહેવાય. ખબર નહીં લખવી નહોતી જોઈતી મારે. સિમ્પલ વસ્તુ કે છે તો મેં તમને ઓલરેડી કહી દીધું છે. આ વસ્તુ મેં તમને ઓલરેડી કહી દીધી છે. શું કે ભાઈ તમે જ્યારે બે લક્ષણોને લ્યો તો એક બાજુ નરના જન્યુ હોય નરના લીધા તો
50% છે એ કેવા હશે? જ્યારે 50% છે એ સ્મોલ વાય પ્રકારના હોય છે. ક્લિયર છોકરાઓ? આના ઉપરથી શું સમજાય કે તમે લોકો આ ટાઈપની તમારી જન્યુઓની માનો કે જોડ હોય, નો જન્યુઓની જોડ પણ પિતૃ આ પ્રકારના હોય, F1 નું તમે જ્યારે સંકરણ કરાવો છો કે આ પ્રકારનું છે, ત્યારે એવું કે છે એનો મતલબ એવો નથી કે આ ન્યાબેને પ્રભાવી છે તો એ દખલગીરી કરશે આના નાની કેરેક્ટરિસ્ટિકમાં. આને ભલે પ્રભાવી હોય પણ આની સાથે કોઈ લેવા દેવા નથી. આ છે પ્રભાવી તો આની સાથે કોઈ લેવા દેવા હશે નહીં, કે પછી આની સાથે કોઈ લેવા દેવા હશે. આવું મેન્ડલનું માનવું હતું. આવું કોનું માનવું હતું? મેન્ડલનું માનવું હતું. તો અહીંયા જે જન્યુઓ બને છે એ કોઈ ભેદભાવ રાખતું નથી. અહીંયા જે જન્યુઓ બને છે એ સંભાવનાઓ કેટલી છે બંનેમાં? પ્રભાવી કે પ્રચ્છન્ન આવવાની સંભાવનાઓ કેવી છે? 50% બંને લક્ષણોની અંદર. બરાબર? તો એ યાદ રાખવું 50% આ 50% સ્મોલ આર નું વિશ્લેષણ. તો આ તો તમને ખબર પડી ગઈ. હવે મુક્ત વિશ્લેષણનો નિયમ આવે છે. અહીંયા 50% કેપિટલ આર અને 50% સ્મોલ આર નું વિશ્લેષણ એ આનું વિશ્લેષણ એ કેપિટલ વાય અને સ્મોલ આર થી સ્વતંત્ર રીતે થાય છે. તેવી જ રીતે 50% કેપિટલ વાય અને 50% સ્મોલ વાય નું વિશ્લેષણ પણ કેપિટલ આર અને સ્મોલ આર ના અથવા સ્મોલ આર થી મુક્ત રીતે થાય છે. કેવી રીતના? સાવ સરળ નિયમ છે, મોખતા નહીં. હજી એક વખત સિમ્પલી રીતના સમજાવી દઉં તમને કે જ્યારે આ પ્રકારના પિતૃઓ હશે તો તમારે યુનિટ સ્ક્વેરની મદદથી સરળતાથી સમજી શકો છો. તો સમજો આ પ્રકારનું માનો કે જોડ હોય તો એમાં જન્યુઓ બનાવવાના હોય તમારે તો 50% કેપિટલ આર પ્રકારના હશે, 50% સ્મોલ આર પ્રકારના હશે. આ તો વાત થઈ ગઈ તમારી સપાટીની. બીજો લીધો તો આપણે બીજનો રંગ. તો બીજના રંગમાં તમારે માનો કે આ પ્રકારની જોડ છે તો એમાં પણ 50% કેપિટલ વાય પ્રકારના અને 50% સ્મોલ વાય પ્રકારના છે. આમ આ બધામાં 50% જન્યુઓ બનાવવાની સંભાવના રહી. પરંતુ એ એવું કહે છે કે 50% કેપિટલ આર અને 50% સ્મોલ આર છે એનું કેપિટલ વાય અને સ્મોલ અહીંયા આર નો આવે છે વાય સાથે સ્વતંત્ર રીતે જ શું થાય છે? વિશ્લેષણ થાય છે. સ્વતંત્ર રીતે શું થાય છે? વિશ્લેષણ વડે કરવું. શું થાય છે? સ્વતંત્ર રીતે જ વિશ્લેષણ થાય છે. તેવી જ રીતના માનો કે 50% કેપિટલ વાય છે 50% સ્મોલ વાય છે તેનું વિશ્લેષણ પણ આ બંને કરતા કેવું થાય છે? મુક્ત રીતે થાય છે. મેં આ વસ્તુ પહેલા જ કીધી. મુક્ત વિશ્લેષણના નિયમમાં એવું જ કહે છે જ્યારે જોડ સાથે હશે ત્યારે એકબીજામાં કોઈ પ્રકારની દખલગીરી કરશે નહીં. ભલે એ બે અલગ અલગ લક્ષણોને રિપ્રેઝન્ટ કરતી હોય. જ્યારે બે અલગ અલગ લક્ષણો, બે અલગ અલગ જોડ ત્યારે જન્યુઓના નિર્માણમાં કે પછી અભિવ્યક્તિમાં એકબીજામાં દખલગીરી કરશે નહીં. આવું મેન્ડલનું માનવું હતું જે પાછળ જતા ના પણ પાડશે. બીજા સાયન્ટિસ્ટ આવી અને પાછળ જઈને શું કહેશે? ના, આવું શક્ય નથી. ક્લિયર? પરંતુ જ્યારે આ પ્રકારનું જન્યુ સ્વરૂપ હશે, પરંતુ જ્યારે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય હશે ત્યારે 4 પ્રકારના જન્યુઓ બનવાની સંભાવના છે. કેટલા પ્રકારના જન્યુઓ બનવાની સંભાવના છે છોકરાઓ? 4 પ્રકારના જન્યુઓ બનવાની સંભાવના છે. જેની અંદર કયા 4 પ્રકાર છે?
ડાબા અને જમણા ભાગ ઉપર મૂકો. કેટલા સ્ક્વેર પ્રાપ્ત થાય છે? 16 સ્ક્વેર. એમાંથી મેં અહીંયા પ્રોડ્યુસ કર્યો છે, તમારે આને ડાબા અને જમણા ભાગ ઉપર મૂકવાનું છે, પણ જેમાં એક ભાગે એક બાજુએ માતાના જન્યુઓ દર્શાવીએ છીએ. એક બાજુ આપણે માતાના જન્યુઓ, જેને આપણે અંડકોષ તરફથી વાત કરી શકીએ, જેની વાત આપણે કેની તરફથી કરી શકીએ? અંડકોષની. જ્યારે એક તરફ નરના જન્યુઓને બતાવીએ છીએ. કોને બતાવીએ છીએ? એક બાજુ નરના જન્યુઓને, જે પરાગરજને, અહીંયા શુક્રકોષ ન મૂકવો, જે પરાગરજને અભિવ્યક્ત કરે છે, અને પરિણામ તમને સ્ક્વેર પ્રાપ્ત થાય છે, જેમાં 9 3 1 પરિણામ પ્રાપ્ત થાય છે. ભૂલતા નહીં આ વસ્તુ. તો અહીંયા બસ તમને કે આ સમજાય છે ને, જમણી અને ડાબી બાજુ મેં તમને ક્યાંક આ ટાઈપનું સ્ક્વેર ડ્રો કરાવ્યું હતું. માનો કે આ નર છે, આ માદા છે, તો આ ચાર જન્યુઓ, આ બાજુ, આ ચાર જન્યુઓ, પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું આખું ફલન કરાવતા તમને કંઈક અલગ જ પરિણામ પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે કે નથી થતું છોકરાઓ? બરાબર. સો યાદ રાખજો, there is the whole story about કોની વાત કરીએ છીએ? આ મુક્ત વિશ્લેષણનો નિયમ. ટપ્પા પડે છે કે નથી પડતા? મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે બીજું કાંઈ જ નહીં. એક જ વસ્તુ યાદ રાખો કે મુક્ત વિશ્લેષણના નિયમની અંદર તમને શું કહેશે કે કોઈ પણ પ્રકારની દખલગીરી કરતું નથી. એક લક્ષણ બીજા લક્ષણ ઉપર કોઈ પણ પ્રકારની દખલગીરી દર્શાવતું નથી. ધેટ્સ ઓલ. ક્લિયર છોકરાઓ? સારું, ચલો તો અહીંયા આપણો વિસંકરણનો પ્રયોગ, મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણનો પ્રયોગ પણ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરની અંદર અતિ મહત્વનો, જેની અંદરથી ઘણી વખત નીટના પ્રશ્ન પૂછવાયેલા છે, રંગસૂત્રવાદ. આનુવંશિકતાનો રંગસૂત્રવાદ ભણવા જઈ રહ્યા છીએ આપણે. બરાબર. ત્યાં સુધી આટલું મસ્ત પાકું કરી નાખો અને લગતા MCQ પણ સોલ્વ કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.